સરટી હોસ્પિટલમાંથી લોહીનું સેમ્પલ ગુમ થયા બાદ ફરજ પરના કર્મચારીઓના ખરાબ વર્તનથી દર્દીના પરિજનો નારાજ। વડવા તલાવડી વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ તેમના પત્નીના મેડિકલ રિપોર્ટ માટે સરટી હોસ્પિટલ ગયા હતા, જેમાં લોહી પેશાબના રિપોર્ટ માટેનું લોહીનું સેમ્પલ સરટી હોસ્પિટલમાં આપ્યું હતું। બાદ રિપોર્ટ લેવા ગયા ત્યારે તેમનું સેમ્પલ ગુમ થયું હોવાનું ત્યારે જણાવ્યું હતું। તે સમયે અરવિંદભાઈએ બેદરકારી સામે અવાજ ઉઠાવતા હાજર કર્મચારીઓએ બીજી વાર લોહીના સેમ્પલ લીધા હતા। બાદમાં અરવિંદભાઈને માફી માગવાનું કહી રિપોર્ટ આપવાનું હાજર કર્મચારીએ જણાવ્યું હોવાનું અરવિંદભાઈએ મીડિયાને જણાવ્યું હતું। તમારું નામ? અરવિંદભાઈ બચુભાઈ વાઘેલા। ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો છે? વડવા તલાવડીમાં આવી છે મારા વાઈફની નોકરી માટેના કાગળિયા કરાવવા, ડૉક્ટરી કરાવવા, આપણે મેડિકલ લોહીનો પેશાબનો રિપોર્ટ કરાવ્યો હતો। તે 3 કલાક અમને કાલે બેહાડી રાખ્યા અને લોહીની શીશી એને ખોઈ નાખી હતી। પછી અમને કાંઈ કીધું નહીં, તો ફરીને અમે રિપોર્ટ લેવા ગયા ત્યારે એમ કીધું કે તમારું લોહી ખોવાઈ ગયું છે। તે અમે પાછું ફરીને લોહી એને આપ્યું। પછી પાછા 6 સિક્કા એને લઈ લીધા અને રિપોર્ટ નહોતો આપ્યો। અત્યારે એમ કહે છે કે તમને રિપોર્ટ આપી દીધો છે અને રિપોર્ટ એની આગળ ખોવાઈ ગયો છે અને એક ફરીને રિપોર્ટ માંગ્યો તો એ લોકો એમ કહે છે અમારી આગળ માફી માંગો તો અમે ફરીને રિપોર્ટ કાઢી દઈએ, નકર નહીં કાઢી દઈએ। તમારે સાચી એ સિસ્ટર બેઠી છે ને આપણે બારી એને કીધું એવું। એમનું નામ શું છે? એનું નામ ખબર નથી અમને, એનું નામ શું છે। આ કઈ જગ્યાએ આવ્યા છે? સરટી હોસ્પિટલ આપણે ભાવનગર। કયો વોર્ડ છે? 4041 લોહી પેશાબ।